અમારા અસીમભાઈ લાડો વરલાડો જો કામ કાજ કરી રહ્યો છે. ભાવેશ ભાઈ ભાવેશ ગુડ મોર્નિંગ. તો આપણે આજે ઘણા દિવસે બ્લોગ ચાલુ કર્યો છે. 3-4 દિવસ પછી કેમ કે આપણે ગયા હતા થોડા લગ્નમાંથી બ્લોગ શૂટ નતા કરી શક્યા. તો આજે ઘણા દિવસે બ્લોગ ચાલુ કરી નાખ્યો. તો બધા કેમ છો? બધા મજામાં હશો? તો આપણે આજે જવાનું છે ભાઈબંધના મતલબ એની સગાઈ છે એટલા માટે ત્યાં જવાનું છે. બધા દોસ્તારો પણ આવવાના છે, અમે પણ જાશું અને મળશું. અત્યારે રેડી થઈને ઊભા થઈ ગયા. જો ફર્સ્ટ ક્લાસ બ્લેક એન્ડ વ્હાઇટ પહેર નાખ્યું, કડી પહેર નાખી, કમ્પ્લીટ રેડી થઈ ગયા. ટીકો પણ કરી નાખ્યો હોય કેમ કે કંઈક પ્રસંગ છે, સારું લાગે ટીકો. મેં હમણાં થોડા દિવસે ટીકો કરવાનું ચાલુ કરી નાખ્યો અને અત્યારે ને એ કંઈક થઈ ગયું, મતલબ થોડું લાગ્યું છે એટલે ટીકો સારું લાગે ટીકો કરી નાખ્યું એટલે. તો અત્યારે જઈ રહ્યા ત્યો. તો કોઈ નહીં, બધા દોસ્તારો આવે ત્યાં જઈને હું તમને મળું અને મસ્ત સગાઈના જે છે ક્લિપો પણ બતાવશું, વિડીયા મસ્ત સારા સારા. અને અત્યારે આપણે ઘરે જ છીએ, જોઈ શકો આપણા એનિમલ્સ ઢોર વગેરે અહીંયા બધા ગાય ભેંસ અને ઘરે જ છું. કાલે સાંજે જ હું આવ્યો હતો. તો બીજું કોઈ નહીં, અત્યારે જઈ રહ્યા ત્યો બાજુના ગામમાં જ છે, અહીંયા પાસમાં જ છે, થોડું દૂર છે. તો ત્યાં જવાનું છે, તો મળીએ ત્યાં જઈને. તો ભાઈ આપણે પહોંચી ગયા હતા, આપણા દોસ્તારને સગાઈ દીધી અને જોઈ શકો આપણા દોસ્તાર તો ખરા, એમને કોંગ્રેચ્યુલેશન કહી દઈએ. કોંગ્રેચ્યુલેશન. અને અત્યારે જો કામ કરી રહ્યા છે. અને અમારા મુકેશભાઈ શું કરો? આ કઈ મરચી કહેવાનું? શિમલા મિર્ચ. શિમલા મિર્ચ. રશ્મિનભાઈ કામ કરી રહ્યા છે. અત્યારે કામ તો કરવું જ પડે. અત્યારે શાક સમારવાનું કામ ચાલુ છે. શું કહે? ધાણા 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 ધાણા. અને જોઈ શકો અહીંયા શાક માટે સબ વિધિ ચાલુ થઈ ગઈ છે. તો કોઈ નહીં, શાક બીજું બને પછી મળીએ તમને. અને આ લસણ બસન ચોલાઈ ગયા. અસીમભાઈ કોઈ બીજું બોલશો? તો તમે જોઈ શકો બટાકાનું શાક, બટાકા અને ગિલોડા, બટાકા ગિલોડા અને ટોમેટોનું શાક બની રહ્યું. અને ઘરના જ બધા માણસો બનાવે એટલે ઘર જેવું જ ખાવા બને છે. આહા, તો તડકો આવે પેલી સાઈડ, જોઈ શકો કેટલું મસ્ત ટેસ્ટ લાગે. અહીંયાથી જોઈને મોઢામાં પાણી આવી ગયું હોય તો આજે અમારે આમાં પૂરીઓનું પણ કામકાજ ચાલુ જ છે. પૂરીનું જ છે ને? હા હા. અમારા અસીમભાઈ લાડો વરલાડો જો કામકાજ કરી રહ્યો છે. બીજું ભાઈ તમે કોઈ કહેશો? બસ શું કરો છો? કોમ કરાવો કે યાર તમે થોડું, તમે ઊભા ખાલી હાથ બોધીને ચડી ઊભા હો. સાહેબ હોય ચાલુ છે, એ વાત સાચી છે. બધા વારા પરથી થોડું કામ કરવાનું એમ નહીં? અસીમભાઈ થાકી ગયા શું લ્યા? તો ચલો પૂરીઓ બનાવવા ત્યારે તમને બતાવો કે પૂરીઓ પણ કેવી રીતના બને. હા ને, બધું ઘર જેવું જ ખાવા, મસ્ત ટેસ્ટ ઘર જેવો જ છે. એટલે તમારે જો બનાવવાનો કોન્ટેક્ટ કરવો તો આ ભાઈ આ બધા ભાઈઓ બનાવે જ છે. મંડપ હા મંડપ બીજું બધું મળે છે, રહોડું બધું વાહન બીજું બધું મળી જાય. બસ તો કોન્ટેક્ટ કરી નાખજો, નંબર સ્ક્રીન ઉપર તમને મળી જાય. આ ગાડી, હા આપણી ગાડી, આપણી ગાડી. એ વાત સાચી, આપણે તો હેડતા જતા રહા. એ વાત સાચી, તમારે લેવા મેળવા આવે તો અમે જતા રહે. ના જોવે, હા સાચી. વાસણ નું બીજું ભરીને આવવાનું. આ મેનેજર એટલે ખાલી હા, એનો નંબર સ્ક્રીન ઉપર મેળ દો. હા, એટલે એને ફોન કરશે સીધો. નહીં આવડતું એટલે આપણી જરૂર પડશે ને. હા, તો ચલો મળીએ થોડા આગળ. અલ્પેશભાઈ આપણે આવી ગયા દોસ્તી સગાઈ થઈ ગઈ છે, ચાલુ જ છે. અમારે કમલેશભાઈ, અલ્પેશભાઈ
ભાવેશ ભાઈ ભાવેશ ફોટો નહીં પડતો વિડીયો બનાવે તો આપણે ખાવાનું આવી ગયું છે જોઈ શકો અમારા અશ્વિનભાઈ ખાવા ખાઈ રહ્યા અહીંયા અને અહીંયા બધા જમણવાર બધું પતી ગયું છે અમે પણ હવે ખાવા બેઠા લાસ્ટમાં તો જોઈ શકો મીઠાઈ છે સેવ રોટલી શાક છાશ મસ્ત મજાનું જમણવાર છે જમવાનું છે હવે ખાઈ રહ્યા અશ્વિનભાઈ ચાલુ કરી નાખ્યું છે તો કોઈ નહીં મળીએ ખાવાનું આવી ગયા હતા દોસ્તાના સગાઈમાં જઈને હવે અત્યારે ઘરે આવી ગયા હતા તો અત્યારે ઘરે મતલબ વહેલો આવી ગયો હતો હવે જઈ રહ્યો એટલે મોસો લઈને આપણે જઈશ ત્યાં સુવાનું ત્યાં એટલા માટે જાઉં 1 મિનિટ મોસો લઈ લઉં અને બીજું કોઈ બધું મજા આવી ગઈ ફ્રેન્ડની સગાઈમાં જઈને મજા આવી ગઈ તો એને કોંગ્રેચ્યુલેશન્સ કહી નાખ્યું અને ભાઈ પણ હવે એમના જીવન મતલબ કે કેવું રહ્યા મને ખબર નહીં અને સારા જીવન તરફ જઈ રહ્યો મતલબ એમ સગાઈ થઈ ગઈ એટલે હવે ભાઈને પણ લગ્ન પણ નહીં કરવાના લગ્ન તો હજુ વાર થશે તો તમને કેવો લાગ્યો વિડીયો એ પણ કોમેન્ટ કરજો અને અત્યારે તો આપણે આવી ગયા આપણા મોસે જોઈ શકો હજુ બૂટ પણ મેં નહીં કાઢ્યા કેમ કે હું અત્યારે જ આવ્યો હું સવારમાં ગયો હતો ભાઈબંધ હતો ખાસ એટલે જવું પડે તો આ વિડીયો છે ને વધારે શેર કરજો તમને ગમ્યો હોય તો તમારા દોસ્તાર સુધી શેર કરી નાખજો અને તમારા પણ ભાઈબંધની કોઈ સગાઈ બીજી હોય અને જો તમે જવાના હોય તો તમે પણ કોમેન્ટ કરજો અને જજો યાર હું તો કહું કેમ કે કોઈ ફ્રેન્ડના તમે સગાઈ કે લગ્નમાં ના જાઓ ને તો બહુ ખોટું લગાડી નાખે મોમડે એક મારા દોસ્તારના લગ્નમાં નહોતો ગયો ને તો એને બહુ ખોટું લાગી ગયું કેમ કે હું નહોતો ગયો એટલે કે ભાઈ તમે ના આવ્યા મારા લગ્નમાં પણ થોડું કામ હતું એટલે ના જઈ શક્યો સોરી માફ કરજો મારા ભાઈ તું દેખતો હોય વિડીયો અને આપણો બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો કોમેન્ટ કરજો અને થોડો સપોર્ટ કરો સબસ્ક્રાઈબ ના કર્યો ચેનલ તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખો આપણા આવા જ બ્લોગ જોવા માટે અને ડેલી બ્લોગિંગ આપણે આજથી ચાલુ કરી નાખ્યું હમણાં આપણે જરા થોડા બહાર એટલે બ્લોગ નહોતો શૂટ કરી શક્યા છતાં બી આપણો બ્લોગ આવતા જ હતા 2 દિવસથી ખાલી વિડીયો નહોતા આવ્યા પણ છતાં આવતા હતા વિડીયો તો હવે અત્યારે ફરીથી કન્ટિન્યુ ચાલુ કરી નાખશું અને કાલે થોડું બહાર જવાનું હોય તો એનો પણ બ્લોગ બનાવશું એ તમને હું નેક્સ્ટ વિડીયોમાં કહીશું તો આ વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરજો અને ચેનલ પર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ બીજા બ્લોગમાં જય માતાજી જય રામાપીર